હવે ટ્રી સ્ટ્રક્ચર એટલે કે સૌથી પહેલો ટાઈપ હતો આપણો કે જેની અંદર એક જ ફોલ્ડર હોય એટલે કે વન ડિરેક્ટરી અને એની અંદર ફાઇલ્સ હોય. પછી ટુ લેવલ ડિરેક્ટરી એ પણ આપણે જોયું હતું. ટુ લેવલ ડિરેક્ટરીની અંદર શું હોય તો કે બે ફોલ્ડર, ફોર એક્ઝામ્પલ તરીકે એક ફોલ્ડરની અંદર બીજું ફોલ્ડર, એને શું કહેવાય ટુ લેવલ ડિરેક્ટરી. અને બીજા ફોલ્ડરની અંદર મારી કાંઈક ફાઇલ્સ, બરાબર. તો એ આપણે સ્ટ્રક્ચર જોયા હતા. નેક્સ્ટ આપણે જોવાનું બાકી હતું ત્રીજો અને લાસ્ટ ટાઈપ ટ્રી સ્ટ્રક્ચર. કોને કહેવાય ટ્રી સ્ટ્રક્ચર? તો સૌથી પહેલાં તો ડાયાગ્રામ છે આપેલો એ પણ ડ્રો કરવાનો છે. ભલે તમારે એક એક ફોલ્ડર લ્યો પણ એ કમ્પલસરી કરવાનો છે. નેક્સ્ટ ફર્સ્ટ પોઈન્ટથી સ્ટાર્ટ કરીએ છીએ. ઇટ પરમિટ્સ યુઝર ટુ ક્રિએટ ઓન સબ ડિરેક્ટરીઝ. ટ્રી સ્ટ્રક્ચર રિલેટેડમાં શું હશે તો ભાઈ એમાં કાંઈ કેપેસિટી નહીં. સિંગલ લેવલમાં શું હતું તો કે એક ફોલ્ડરની અંદર જ બધો ડેટા. ટુ લેવલમાં શું હતું તો કે એક ફોલ્ડરની અંદર બીજું ફોલ્ડર, બે ફોલ્ડર થઈ ગયા એટલે ટુ લેવલ ડિરેક્ટરી એ આપણી કમ્પ્લીટ. પણ ટ્રી સ્ટ્રક્ચરમાં એવું કાંઈ નહીં. જેટલા સબ ડિરેક્ટરી એટલે મેં ત્યારે કીધું હતું કે ફોલ્ડર, બરાબર. આપણે જેટલા સબ ફોલ્ડર બનાવવા હોય આપણા ફોલ્ડરની અંદર એટલા બનાવી શકીએ, એવી કાંઈ લિમિટ નથી. અત્યારે જે આપણે જી ડ્રાઈવમાં યુઝ કરતા હોય જનરલી મારા લેપટોપમાં કે તમારા લેપટોપ અથવા કમ્પ્યુટરમાં, તો આપણે ટ્રી સ્ટ્રક્ચર હોય. કોઈના લેપટોપમાં એવું ન હોય કે ડી ડ્રાઈવની અંદર એક જ ફોલ્ડર બનાવવાનું, એ એક જ ફોલ્ડરની અંદર બધું કરવાનું, બરાબર, સેવ ડેટા. એવું કાંઈ હોતું નથી. આપણે અલગ અલગ ફોલ્ડર બનાવતા હોય છીએ અને એની અંદર અલગ અલગ ડેટા સેવ કરતા હોય છીએ. સેકન્ડ સ્ટેટમેન્ટ, ધીસ ઇઝ ઓલ્સો કોલ્ડ અ હાયરાર્ચિકલ ફાઇલ સિસ્ટમ. અને શું કહેવાય બીજું? હાયરાર્ચિકલ ફાઇલ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. મોર ધેન ટુ લેવલ ઓફ ડિરેક્ટરી આર પોસિબલ. મોર ધેન ટુ લેવલ એટલે કે એક ફોલ્ડરની અંદર બીજું ફોલ્ડર હતું એને આપણે બે ટુ લેવલ ડિરેક્ટરી કહેતા હતા. પણ ટુ લેવલ કરતાં પણ જો વધારે પોસિબલ થાય એટલે કે આ ટાઈપની અંદર વધારે આપણે ફોલ્ડર બનાવી શકશું. એમાં કોઈ પણ જગ્યાએ મારો ડેટા સેવ કરી શકીશ, કોઈ પણ ફોલ્ડરની અંદર હું મારી ફાઇલ સેવ કરી શકીશ, એવી કાંઈ રિસ્ટ્રિક્શન નહીં. નેક્સ્ટ પોઈન્ટ, ડિરેક્ટરીઝ કેન કન્ટેન ફાઇલ એઝ વેલ એઝ સબ ડિરેક્ટરી ઓલ્સો. ડિરેક્ટરી એટલે કે ફોલ્ડર. ફોલ્ડર શું કન્ટેન કરતું હોય? ફાઇલ પણ કન્ટેન કરતું હોય, એઝ વેલ એઝ ફોલ્ડર એટલે કે સબ ફોલ્ડર એ પણ કન્ટેન કરતા હોય. જ્યારે આગળના ટાઈપમાં આપણે શું જોયું હતું કે એક ફોલ્ડર હોય તો એની અંદર બધી ફાઇલ જ હોવી જોઈએ વન લેવલમાં. ટુ લેવલમાં એક ફોલ્ડર, એની અંદર પાછું બીજું ફોલ્ડર, બીજા ફોલ્ડરની અંદર બધી ફાઇલ, બસ વાર્તા પૂરી. એમાં બીજું કાંઈ એક જગ્યાએ ફોલ્ડર નહીં. પણ આમાં કોઈ પણ જગ્યાએ આપણે ફોલ્ડર બનાવી શકીએ, ફોલ્ડરની જગ્યાએ આપણે મારો ફાઇલ સેવ કરી શકીએ, બરોબર. નેક્સ્ટ પોઈન્ટ, ઈચ ફાઇલ કન્ટેન અ યુનિક ફાઇલ પાથ. બધી જ ફાઇલ જે છે એ યુનિક પાથ કન્ટેન કરતા હોય છે. આપણે જ્યારે કોઈ પણ ફોલ્ડરની અંદર જતા હોય તો આપણે યુઆરએલની નીચે બાર આવે છે, એની અંદર શું આવી જાય આખું પાથ બારમાં તો કે આપણો આખો પાથ આવી જાય. ફોર એક્ઝામ્પલ તરીકે સી ડ્રાઈવની અંદર લોકલ ડિસ્ક, ફોર એક્ઝામ્પલ તરીકે લોકલ ડિસ્કની અંદર પ્રોગ્રામ ફાઇલની અંદર આપણે સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા હોય એની અંદર આપણે કંઈક ફાઇલ ફાઇન્ડ કરતા હોય તો એ આખો આપણો શું થયો? વન ટાઈપ ઓફ પાથ. The diagram represents this directory structure. The directories are represented using rectangle. આ લાઈન, આ સ્ટેટમેન્ટ બધા જ ટાઈપમાં કોમન આવે છે. While files are represented using circle, the file path for a file named spell is also given in a diagram. શું કહેવા માંગે છે? સ્પેલ નામનું એક ફોલ્ડર છે, એનો પાથ પણ આપણને આપેલો છે. તો સૌથી પહેલા તો આપણે શું જોઈએ? એક તો રૂટ ફોલ્ડર, સ્પેલ, બિન અને પ્રોગ્રામ. હવે એના બિનના જે છે એની અંદર આપણે 3 ફોલ્ડર બનાવી. મેન તો એક તો મેલ, એક તો એસટીએ ડિસ્ટ્રિક્ટ, ફાઇન, આ બધા શું છે એના સબ ફોલ્ડર. એ મેનની અંદર પણ પાછા કંઈક ફોલ્ડર હશે, રેડી, એની અંદર પણ પાછો કંઈક ડેટા હશે. એની અંદર એક ફોલ્ડર હતું PROG, પ્રોગ્રામ, એની અંદર પણ આપણે કંઈક ફોલ્ડર બનાવી શકીએ, કંઈક ફાઇલ સેવ કરી શકીએ. તો એની અંદર છે SPELL. તો
તો આ SPELL નો પાથ આપણે જોવું હોય તો એ SPELL સ્પેલ નામનું ફોલ્ડર કોની અંદર છે? પ્રોગ્રામમાં, પ્રોગ્રામમાંથી મેલમાં, મેલમાંથી બિનમાં. તો આપણે આનો પાથ પણ જોઈ શકીએ. ઇન શોર્ટ, કોઈ પણ જગ્યાએ આપણે ફોલ્ડર બનાવી શકીએ અને કોઈ પણ જગ્યાએ આપણો ડેટા સેવ કરી શકીએ. એડવાન્ટેજની વાત કરીએ તો ઇટ અવોઇડ્સ ફાઇલ નેમ કોલાઇઝન. જે એક નામ રહેતા હતા પ્રોબ્લેમ કે બે ફાઇલનું નામ એક જ હોય તો આપણે એ ફાઇલ ઓવરરાઇટ થઈ જવાનો પ્રોબ્લેમ રહી, તો એવું આમાં જે છે એ રિમૂવ થઈ જશે. સેકન્ડ, ઇટ કેન બી યુઝડ ઇન મલ્ટી યુઝર સિસ્ટમ. મલ્ટી યુઝર સિસ્ટમમાં યુઝ થઈ શકે. થર્ડ, ડિફરન્ટ ફાઇલ્સ કેન બી ગ્રુપ હિયર. અલગ અલગ ફાઇલનું જો મારે ગ્રુપ પણ બનાવવું હોય તો પણ બની શકશે. ડિસએડવાન્ટેજ, શેરિંગ ઓફ ફાઇલ્સ એન્ડ ડિરેક્ટરીઝ ઇઝ નોટ પોસિબલ હિયર. મારે શેરિંગ કરવું હોય, બરાબર, મારે અમુક અમુક ફાઇલ્સ આખી ડિરેક્ટરીનું મારે શેરિંગ નથી કરવું. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે સ્પેલની અંદર એક ફાઇલ છે તો એનું શેરિંગ કરવું છે, રેકોર્ડરની અંદર એક ફાઇલ છે એનું શેરિંગ કરવું છે, કાઉન્ટની અંદર એક ફાઇલ છે તો એનું શેરિંગ કરવું છે, તો એ થોડુંક ડિફિકલ્ટ થશે, બરોબર, થોડું ઘણું પ્રોબ્લેમેટિક થશે. કારણ કે એક એક ફોલ્ડરની અંદર મારે જઈને શેરિંગનું ઓપ્શન આપવું પડશે, એક એક વસ્તુ મારે શેર કરવી પડશે, કારણ કે મારો બધો જ ડેટા અલગ અલગ છે એટલા માટે. પણ એ એટલો મોટો ડિસએડવાન્ટેજ ન કહી શકાય, પણ એમ છતાંય તમારે એક્ઝામમાં લખવો પડશે. નેક્સ્ટ, એસાયક્લિક ગ્રાફ ડિરેક્ટરી. કોને કહેવાય એસાયક્લિક ગ્રાફ ડિરેક્ટરી? તો ચલો જોઈએ. First statement, it permits a user to create a shared file and directories. એ યુઝરને પરમિશન આપે છે શેર ફાઇલ ક્રિએટ કરવા માટે as well as ડિરેક્ટરી માટે. Second point, shared file and directories can be created using link operation. This operation allows a file or directory to appear in more than one directory. શું કહેવા માંગે છે? આપણે ઘણી બધી વાર આપણા લેપટોપમાં અથવા તો કોમ્પ્યુટરમાં આપણે કંઈક વસ્તુ શેર કરતા હોય છે કે આપણે ઇન્ટ્રા નેટવર્કમાં કનેક્ટેડ હોય ત્યારે, તો ત્યારે આપણે શું કામ એની શેર કરતા હોય છે? કારણ કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ ન થવું એટલા માટે. આપણે કોમ્પ્યુટર લેબમાં પણ શેરિંગ પોસિબલ છે. અમારો નેક્સ્ટ સબ્જેક્ટ આપણે સ્ટડી કરવાનો પણ આપણે કમ્પ્યુટર નેટવર્ક, એમાં ઇન ડિટેલ આપણે આ જ વસ્તુ જોવાની છે. તો એ બધી વસ્તુ શેરિંગ માટે સ્ટ્રક્ચર હોય છે ઓપરેટિંગ સિસ્ટમના. તો એને શું કહેવાય? તો કે એસાયક્લિક ગ્રાફ ડિરેક્ટરી, જે ડાયાગ્રામમાં પણ અવેલેબલ છે. જોઈએ સેકન્ડ પોઈન્ટ, ડિરેક્ટરીઝ કેન કન્ટેન ફાઇલ એઝ વેલ એઝ સબ ડિરેક્ટરી ઓલ્સો. પોઈન્ટ તમે લખી શકો કે ડિરેક્ટરી જે છે એ કન્ટેન કરતું હોય ફાઇલ એઝ વેલ એઝ સબ ડિરેક્ટરી, એટલે કે ફોલ્ડર અને એના સબ ફોલ્ડર પણ હોઈ શકે. નેક્સ્ટ પોઈન્ટ, અ ફાઇલ મે કન્ટેન મોર ધેન વન ફાઇલ પાથ. એવું બની શકે કે જે વસ્તુ ફાઇલનું શેરિંગ કરે છે, બરાબર, તો એ ફાઇલનું શેરિંગ માટે એક કરતાં વધારે પાથ પણ બની શકે. આપણે જોઈએ હમણાં. નેક્સ્ટ પોઈન્ટ, ધીસ ડિરેક્ટરી સ્ટ્રક્ચર ડઝ નોટ કન્ટેન સાયકલ. કે આ ડિરેક્ટરી સ્ટ્રક્ચર જે છે એ સાયકલ કન્ટેન કરતું નથી, એટલે કે એક ડિરેક્ટરીમાંથી ફરીને મારો ડેટા બીજી ડિરેક્ટરીમાં જાય એવું નથી. જસ્ટ ઓનલી શેરિંગ પર્પસ માટે યુઝ થાય છે. Next point, the diagram represents the directory structure. In diagram, directory are represented using rectangle while files are represented using circle. બધા જ ટાઈપમાં આ સ્ટેટમેન્ટ તો કોમન જ આવે છે. તો ડાયાગ્રામ ડ્રો કરીને આ સ્ટેટમેન્ટ તો બેઠું મારી જ દેવાનું, કાંઈ યાદ શરૂઆતમાં ન આવે તો પણ પછી ડાયાગ્રામ પોતાનું માઇક બંધ રાખશે. રેડી? એમાં આપણે આગળ વધીએ. While files are represented using circle, also diagram shows that file name count is shared from two different locations, DICT and spell. એક મેઇન ફોલ્ડર છે, એક તો DICT અને સ્પેલ. DICT ની અંદર ઘણા બધા ફોલ્ડર છે, એમાં ચોથું ફોલ્ડર કાઉન્ટ છે.
સ્પેલની અંદર પણ ઘણા બધા ફોલ્ડર છે, એની અંદર ફર્સ્ટ ફોલ્ડર કાઉન્ટ છે. તો આની અંદર પણ આ ફોલ્ડર છે, આની અંદર પણ આ જ ફોલ્ડર છે. એ બંને ફોલ્ડરની અંદર આપણે ફાઇલ સેવ કરીએ છીએ, જે બે એક જ ફાઇલ છે. ફોર એક્ઝામ્પલ તરીકે એક કોક ડિટેલ છે, બરોબર, તો એ આ ફોલ્ડરની અંદર પણ ફાઇલ સેવ છે, આ ફોલ્ડરની અંદર પણ સેવ છે. તો એના કરતાં એ ફાઇલને હું શેરિંગ આપી દઉં, બરોબર, તો એ ફાઇલ એક જે ફાઇલ જે છે એ સેવ હશે. હવે મારે આ ફોલ્ડરમાંથી લેવાની જરૂર પડી, કયા ફોલ્ડરમાંથી, તો કંઈ કાઉન્ટમાંથી કે જે DICTની અંદર છે. તો એ ફાઇલનો પાથ શું ગણાશે? ફાઇલ નેમ, કાઉન્ટ અને DICT. આ ફાઇલ આની સાથે પણ શેરિંગમાં છે. તો આ ફાઇલ આની સાથે જ્યારે શેરિંગમાં છે, તો આ ફાઇલ આ જગ્યાએથી એક્સેસ થશે ત્યારે એનો પાથ શું રહેશે? તો કઈ ફાઇલ નેમ, કાઉન્ટ અને કાઉન્ટ કેની અંદર છે તો કઈ સ્પેલ. તો એ અલગ અલગ રીતે પણ હું એને રિપ્રેઝેન્ટ કરી શકીશ. એડવાન્ટેજ, ઇટ અલાઉસ શેરિંગ ઓફ ફાઇલ્સ એન્ડ ડિરેક્ટરી, કે એકને એક વસ્તુને તમને શેરિંગ માટે પોસિબિલિટી આપશે, એ એક બહુ મોટો એડવાન્ટેજ છે. ડિસએડવાન્ટેજ પેલો જોઈએ, the deletion of shared file or directory in is complex. When a such file or directory is deleted, a directory entry from all related directory should be deleted. હવે હું DICT ની અંદર કાઉન્ટમાં છું, કાઉન્ટમાંથી આ ફાઇલને એક્સેસ કરું છું, આ જગ્યાએથી મેં ડિલીટ કરી નાખી આ ફાઇલ. તો આ ફાઇલ શેરિંગમાં છે, તો આ ફાઇલ અહીંયાથી ડિલીટ થઈ, તો એઝ વેલ એઝ સ્પેલની અંદર કાઉન્ટમાં જે ફોલ્ડર હશે એ પણ ડિલીટ થઈ જશે. તેથી એવું થવું જોઈએ નહીં. તો એ એક પ્રકારનો આપણો ડિસએડવાન્ટેજ છે. આપણે કોઈ પણ વસ્તુ શેરિંગમાં રાખીએ છીએ, કે જો કોઈ પર્સન ડિલીટ કરી દે તો પણ આપણને આ જ પ્રોબ્લેમ થાય છે. એના ઘણા બધા અત્યારે રિસ્ટ્રિક્શન પણ આપેલા છે કે રીડ ઓનલી, એ આપણે બધું જોશું, પણ અત્યારે ઇન ડિટેલ એમાં જોવાની જરૂર નથી. કે આપણે શેર્ડ ફાઇલ કરેલી હોય એ કોઈ ડિલીટ પણ ન કરી શકે, એવા પણ અત્યારે રિસ્ટ્રિક્શન આવે છે. Second point, a file may have a multiple file path. This may create a problem in some operation. For example, if user copies all files to backup storage, then such files will be copied multiple times. એકની એક ફાઇલ ઘણી બધી જગ્યાએ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે. તો હું કંઈક ઓપરેશન પરફોર્મ કરીશ તો આ બધી જે શેરિંગ ફાઇલ જે છે એનું બીજી વાર મલ્ટિપલ ટાઈમ જે છે એ કોપી થઈ જશે. આપણે હું ઓપરેશન પરફોર્મ કરીશ તો ડિલીટ કરીશ તો એકસાથે ડિલીટ થશે, બરોબર. તો એમાં થોડો પ્રોબ્લેમેટિક રહેશે. થર્ડ પોઈન્ટ, નેક્સ્ટ, it is difficult to ensure that there are no any cycle in directory structure. આપણે ઘણી બધી વાર આપણને ખબર છે કે ડિરેક્ટરી સ્ટ્રક્ચરમાં સાયકલ નથી, પણ એ જે એઝ્યુમ કરવું છે એ સાયકલ નથી, બરોબર. એ આપણે પાથ ફાઇન્ડ કરવા ઇન શોર્ટ એ થોડું ઘણું ઘણી બધી વાર ડિફિકલ્ટ હોય છે કે આ ફાઇલ આ જગ્યાએ તો શેર થાય છે, બીજી કઈ કઈ જગ્યાએ શેરિંગ થાય છે એવું પણ મારે ચેક કરવું પડે, બરોબર. તો એ પણ એક આપણો વન ટાઈપ ઓફ ડ્રોબેક્સ છે. તો આમાં કોઈને કાંઈ ડાઉટ હોય આજના બે કન્સેપ્ટના, એક તો ટ્રી સ્ટ્રક્ચર અને બીજું એસાયક્લિક ગ્રાફ ડિરેક્ટરી, બરોબર. તો ક્વેશ્ચન પૂછી શકો છો સ્ટુડન્ટ્સ. તો ડાઉટ હોય તો टाइप करें, अदरवाइज क्लियर हो नो टाइप करो. स्टूडेंट कंपलसरी टाइप करे डाउट अथवा तो પોતાનું સ્ટેટમેન્ટ ક્લિયર કરે.
ક્લિયર 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 ઉર્વી રિપીટ. ઉર્વી શું રિપીટ કરવાનું કેસ? કારણ કે આખો સેશન જો રિપીટ કરશું તો બીજા લેક્ચર જે છે એ આપણે નહીં લઈ શકીએ. વોઇસ નહોતો આવતો. ઓકે, હું વિડીયો અપલોડ કરીશ હમણાં. ક્યારેક એવું બની શકે કે કનેક્ટિવિટી પ્રોબ્લેમ હોય, બટ વિડીયો અપલોડ કરીશ એ પણ તમે જોઈ શકશો. અને એમાંથી જોઈને જો કાંઈ પણ ડાઉટ હોય તો પછી પણ મને પૂછી શકશો. વોઇસ જ ક્લિયર નહોતો. ઓકે જી. ઓકે, ટ્રી સ્ટ્રક્ચર ખાલી બ્રીફમાં વાત કરી તો શું હતું તો ભાઈ ફોલ્ડરની અંદર ફોલ્ડર એટલે કે 2 લેવલ ડિરેક્ટરી સુધીનું આપણે જે રિસ્ટ્રિક્શન હતા એનાથી પણ હું વધારે હું ગમે ત્યાં ડિરેક્ટરી ક્રિએટ કરી શકીશ, કોઈ પણ જગ્યાએ ફાઇલ ક્રિએટ કરી શકીશ. અને એસાયક્લિક ગ્રાફમાં શું હતું તો કોઈ પણ ફાઇલ છે એ હું શેરિંગ કરી શકીશ. જસ્ટ વિડીયો પણ અપલોડ કરીશ. એવું બની શકે વોઇસ છે એ પ્રોપર નહોતો આવતો કનેક્શનના લીધે, નેટવર્ક ઇસ્યુના લીધે. તો તમે લોકો જે છે એ વિડીયો જોજો અને જો કાંઈ પણ ડાઉટ હોય તો આજે જ મને ઇન્ફોર્મ કરજો. હું આજે જરૂર તમને લોકોને રિપ્લાય કરીશ. પણ ડિલે ન કરવું. 2-3 ટોપિક વધારે ભેગા કરી લ્યો તો પછી મે બી બની શકે કે આપણી પાસે સેટરડે સુધી મૂવ થવું પડે. રેડી? ઓકે, સો આજનું સેશન આપણે અહીંયા કમ્પ્લીટ કરી છે. જે નેક્સ્ટ સેશન હશે એમના માટે તમને લિંક સેન્ડ કરી દેવામાં આવશે. થેન્ક યુ સ્ટુડન્ટ.